જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું આંતરયુદ્ધ શરૂ થયું છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ હોદ્દેદારો દ્વારા નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ એડવોકેટ ધીરુભાઈ કુંભાણીએ ગત 10 જૂનના રોજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને એક સત્તાવાર પત્ર લખીને આ અંગે ખુલાસા કર્યા છે, જેના કારણે રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે। પત્રમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપ અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પાર્ટી દ્વારા તાલુકા દીઠ મોકલવામાં આવેલું ₹25,000નું ફંડ જિલ્લા પ્રમુખ અમિત પટેલે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધું હતું। જિલ્લાના કુલ 9 તાલુકાઓમાંથી 4 તાલુકાના પાર્ટી ફંડના પૈસા સંગઠન સુધી પહોંચાડવાને બદલે પોતાની પાસે રાખીને મોટી ગોલમાલ આચરવામાં આવી છે। પોતાની જ પાર્ટીના પ્રમુખ સામે ઉપપ્રમુખે મોરચો ખોલી પ્રદેશ નેતાગીરીને પુરાવા સાથે પત્ર લખતા જૂનાગઢ કોંગ્રેસમાં જૂથબંધી અને યાદવા સ્થળી ચરમસીમાએ પહોંચી છે। રાજ્યની ચૂંટણી વખતે અમદાવાદથી કોંગ્રેસ પાર્ટીએ દરેક ઉમેદવારોને તેમજ દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પાર્ટી ફંડ પેટે ₹25,000 મોકલવામાં આવ્યા હતા, જે તમામ રકમ આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરાવવામાં આવી। છતાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ કોઈને જાણ ન કરી, પરંતુ પ્રદેશમાંથી જાણ થતાં જે કોઈ હોદ્દેદારો હતા તે તમામ હોદ્દેદારોએ પૈસાની માગણી કરી। અમુક લોકોને પૈસા ચૂકવવામાં આવ્યા। હજુ સુધી મને જે ફરિયાદ મળી છે એ મુજબ 4 થી 5 લોકોને સંગઠનના હોદ્દેદારોને આ પૈસા ચૂકવવામાં આવ્યા નથી।